મુંબઈના ઘાટકોપરમાં હિટ એન્ડ રનની ઘટના બની છે। ઘાટકોપરમાં ટેમ્પો ચાલકે બેફામ રીતે ટેમ્પો હંકારી રાહદારીઓને કચડી નાખ્યા અને આ ઘટનામાં એક મહિલાનું મોત નીપજ્યું અને 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। સાંજના સમયે એક ઘાટકોપરના પશ્ચિમના ચિરાગનગરમાં પૂરપાટ ઝડપે ટેમ્પો હંકારતા ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવ્યું હતું, સાથે રોડ ઉપર ચાલતા રાહદારીઓને અડફેટે લીધા હતા। આ અકસ્માતમાં 35 વર્ષીય પ્રીતિ પટેલનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે તેની 65 વર્ષીય માતા ચંદ્રિકા અરુણ ઠક્કર સહિત અન્ય 4 લોકો ઘાયલ થયા હતા। ઘાયલોને રાજાવાડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર હોવાનું કહેવાય છે। આ ઘટનાને લઈને પોલીસે ટેમ્પો ડ્રાઈવરની અટકાયત કરી તેને મેડિકલ તપાસ માટે મોકલી આપ્યો છે અને ટેમ્પો જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ये देखिए, ये टेम्पो स्पीड में आ रही थी और एक किसको देख रहा था। एक लेडीज गाड़ी के नीचे है, उसको हम लोग खींच के निकाले। लेडीज को निकालने के बाद उसने और दो को ठोकते हुए गया, लेडीज को घसटते हुए लेके गया वो, और 2 लेडीज और गिरी। 3 की टांग पिक्चर है। हाँ। और एक लेडीज अभी मालूम हमको ऑफ हो गई है राजौड़ी, नशे में था, कुछ नशा किया है वो। पकड़ के हम लोग ने इसको बंद किए थे, तो पुलिस को मार देती, उसको बचा लिए तो मर जाता। ये चिराग में मच्छी मार्केट घाटकोपर प्लेस, ये आ रहा था नारायण नगर से आ रहा था, आजाद नगर से आ रहा था और मच्छी मार्केट से निकला था चिराग नगर के लिए।